શું છે હવે? આ તમે છે ને ખબર ન પડે ને તો બોલવાનું બંધ રાખો. બોલવાનું બંધ રાખું. ચાલ ખબર પડા. શેની ખબર પાડવાની છે? આ તમારે મોટા ભાઈ ને ભાભીને આટલો બધો પક્ષ ખેંચવાની શું જરૂર છે? મામાનો ફોન આવ્યો, તમને કઈ વાત કરી એટલે બસ તમે તો આ કરી નાખ્યું. કહેવાય ને મામાને કે અમારે અલગ થવું છે, પ્રોપર્ટી જોઈએ છે, કહ્યું નહીં? ગાંડી થઈ ગઈ છે હે? હા, મામાને આ બધી વાત કરીશ અત્યારે તો મામા શું કહે છે કે તું જ વિચાર કર ને, ભાઈ અને ભાભીને કોઈ સંતાન છે નહીં. પ્રોપર્ટી આજ નહીં તો કાલ આપણી જ થવાની છે, બીજા કોઈને નથી થવાની. અચ્છા, હવે એમ છે તમારો. મેં મોટા ભાઈ અને ભાભીને વાત કરતા સાંભળ્યા છે કે આ પ્રોપર્ટી છે ને એ લોકો દાનમાં આપી દેવાના છે. એ લોકોની એવી ઈચ્છા છે કે ઈશ્વરે સંતાન તો આપ્યું નથી, તો આટલી બધી પ્રોપર્ટીને કરવાનું શું? એટલે આ બધી પ્રોપર્ટી કોઈને દાનમાં આપે ને એ પહેલા કઈ નિવારણ કરી નાખો. એક ટુકડો દાનમાં નહીં આપવા દો. એટલું યાદ રાખજે કે એ લોકોને છે ને ખબર પણ નહીં પડે કે આ બધી પ્રોપર્ટી ક્યારે આપણા નામ પર થઈ ગઈ. એના માટે થોડો સમય જોઈએ. આ સામેથી માગવા જશું તો કઈ આપી નથી દેવાના, કે પછી મામાને ફરિયાદ કરશું તો મામા કઈ નહીં અપાવી દે. એમાં આટલું બધું તણાવવાની શું જરૂર છે? તણાવ નહીં તો શું કરું? આ તને પણ ખબર પડે જ છે એટલી કે ભાઈ અને ભાભીને ખબર ના પડવી જોઈએ કે આપણે એની વિરુદ્ધ કઈ પણ પગલું ભરવા જઈ રહ્યા છીએ. આદિ, સાચું કહી રહીશું. આ મોટા ભાઈનું જલ્દી કઈ નિવારણ નહીં કરો ને તો આ બધી પ્રોપર્ટી હાથમાંથી જતી રહેવાની છે. અરે મોટા ભાઈ હવે કેટલું જીવવાના? હા, હવે જીવ્યા એટલું તો નથી જીવવાના ને, તો થોડાક વર્ષ આમ તેમ, બીજું શું હોય. વચ્ચે બીમાર પડ્યા હતા ને ત્યારે આપણને આવું જ હતું કે મોટા ભાઈ હવે ભગવાનને વાલા થઈ જવાના છે. મરણ પથારીમાંથી ઊભા થઈને પાછા ઘરમાં આવ્યા. હવે ખબર નહીં કેમ હા નસીબમાં શું લખ્યું હશે તે. મેં તો ડૉક્ટરને ઘણી વાર પૂછ્યું હતું કેમ લાગે છે, કેમ લાગે છે. ડૉક્ટર કહેતો હતો કે થઈ જશે સારું, થઈ જશે સારું. તો સાચી સારું થઈ ગયું, આવી ગયા પાછા. પૈસા ખવડાવી દેવાય ને આ સમયે. ડોક્ટરને પણ ખરીદી શકીએ આપણે, પણ નહીં, આપણે તો ખબર નહીં સારું બનવું હતું આખા ગામમાં. અરે ત્યારે ત્યાં બધા હતા અને હું ડૉક્ટર સાથે જ્યારે પણ વાત કરવા જાઉં ત્યારે મામા હાજર હોય કે પછી કોઈ બીજું હાજર હોય. હવે એની સામે ડૉક્ટરની સામે મારે કેવી રીતે વાત કરવી કે મારા ભાઈને આપી દો એક ઇન્જેક્શન એટલે વાત પૂરી થઈ જાય? હા, પણ તો હવે તો થઈ શકે ને. અત્યારે તો કોઈ નથી ને. એવું કંઈક કરો કે મોટા ભાઈ રસ્તામાંથી નીકળી જાય. મને હવે મોટા ભાઈ અને ભાભીનો ભરોસો પણ નથી અને જરૂર પણ નથી. જો થઈ જશે બધું. હા હા, તું કહે છે ને તો હું કંઈક રસ્તો કરીશ. ગુડ. પણ હવે આવી રીતે આ બધી વાત ઘરમાં કરવાની કોઈ જરૂર નથી. બહાર લઈ જાઓ છો કે? ફોન કરો તો ફોન રિસીવ કરો છો મારો? મેસેજીસના જવાબ આપો છો તમે મને? હા, નથી આપતો. હા, કામમાં હો એટલા માટે ના આપી શકું. એનો મતલબ એ નથી કે હું તને બધા જવાબ ના આપતો હોય. હા, ચલો હવે તમારું કામ પતી ગયું હોય ને તો આ ચર્ચાને આપણે અહીંયા જ પૂરી કરીએ અને જે કરવાનું હોય ને જલ્દી કરજો. ઠીક છે. ભાઈ અને ભાભી સામે હંમેશા ખુશ થઈને વાત કરજે. એમને ક્યારેય શંકા ના જવી જોઈએ, એમને કંઈ ખોટું ના લાગવું જોઈએ, ખબર ના પડવી જોઈએ કે આપણને એમના તરફથી અણગમો છે. ગુડ. સમજી ગઈ તમારી વાતને. સમજી ગઈ ને? સમજી ગઈ. તો ઠીક છે. હા, નાટક ટુ બી કન્ટિન્યુ રાખજે, જેથી કરીને એ લોકોને કંઈ ગંધ ના આવે અને એ લોકો પલટી મારીને કંઈ ભાગી ના જાય. 2 વર્ષથી એ જ કરું છું. હા હા, હવે 2 વર્ષથી કરે છે તો 1 વર્ષ વધારે, સોરી 1 મહિનો વધારે. ચલો હવે જઈએ. હા, જઈએ. ચાલ. ફ્રી થઈ ગઈ? હા, થઈ ગઈ ને. તમારા લોકોના પણ આખો દિવસ કામ ખૂટે નહીં. એક કામ કરો તો બીજું, બીજું કરો તો ત્રીજું, ત્રીજું કરો તો ચોથું. કામ ચાલુ ને ચાલુ જ હોય તમારા લોકોના. કેમ, કઈ ચિંતામાં છે? તબિયત બરોબર છે ને? મારી તબિયત તો સારી જ છે, પણ મને એવું લાગે છે કે હા વિચારવાયુ થઈ જશે ને તો મારી તબિયત પણ ખરાબ થઈ જશે. વિચારવાયું? પણ શું કામ? એવું તો શું થયું છે કે વિચાર તારે કરવો પડે? કદાચ તમને વાત કરીશ અને ગળે નહીં ઉતરે. શું વાત છે? તું ચાલ મને કહે જરા કે શું વાત છે કે જે મારી ગળે નહીં ઉતરે, મને સમજાશે નહીં? શું છે કે મને? તમે મને એમ કહો કે તમે તમારા ભાઈને કેટલો પ્રેમ કરો છો? અરે એ કાંઈ પૂછવાની વાત છે? ભાઈ હોય એને પ્રેમ તો કરતા જોઈએ ને.
એમાં તું કે કેટલા ટકા કરે છે, શું કરે છે, એવું થોડું હોય. ભાઈ છે તો ભાઈ છે, અને ભાઈને પ્રેમ ન કરે તો બીજા કોને પ્રેમ કરે? વાહ, તમારો પ્રેમ તો રામ જેવો છે, પણ સામે લક્ષ્મણ જેવો પ્રેમ નથી આપતો એનું શું? અરે તને એનો વેમ હશે મગજમાં. મારી એકે એક વાત આદિ માને છે. તમને એવું લાગે છે કેમ કે આ બધો બાહ્ય દેખાવ છે, આ ઉપરચોળો પ્રેમ છે. જે સાચો પ્રેમ જે ભાઈ ભાઈને કરતો હોય ને, એ પ્રેમ આદિભાઈ નથી કરતા તમને. શું વાત કરે છે તું? આદિ પ્રેમ નથી કરતો, અને બધી મારી વાત માને છે, હું જે કહું છું એ કરે છે, અને બધી વાતમાં આપણી સાથે હોય છે. તો પછી તમને મારી નાખવાની ક્યારેય વિચાર ન કરે. શું? મારી નાખવાનો વિચાર? તું શું ગાંડા જેવી વાત કરે છે? ચોખવટ વાળી વાત મને કરીશ કે શું ગાંડા છે? જેવી નથી કરતી. આજ દિન સુધી મને એવું હતું કે તમારો ભાઈ તમને સાચા દિલથી પ્રેમ કરે છે, બાપ ઠેકાણે માને છે, પણ જે મેં આજે આ બંને જણાની વાત સાંભળીને ત્યારે મને એમ થયું કે આના કરતાં તો ધરતીમાં સમાઈ જવું સારું. અરે એવું તે વળી તે શું સાંભળ્યું કે તું એટલો બધો વિચાર કરી લીધો ધરતીમાં સમાઈ જવાનો? તમારો ભાઈ ફક્ત ને ફક્ત તમારી મિલકત માટે પ્રેમ કરે છે, કારણ કે એને ખબર છે કે આપણા જીવનમાં સંતાન સુખ નથી, એટલા માટે એને મિલકતની લાલચ છે. હા, મીરા અને આદિની વાત મેં કાન દઈને સાંભળી છે. એ વાત કરતા હતા બંને જણા કે તમે જ્યારે બીમાર હતા ને ત્યારે ડોક્ટરને એવું કહેવા માંગતા હતા કે એને મરી જાય ને એ ઇન્જેક્શન મારી દે, પણ આ વાત એનાથી ડોક્ટરને થઈ નહીં અને તમે સાજા થઈ ગયા. અરે તું આ શું વાત કરે છે ને, એ જ મને કાંઈ સમજાતું નથી. આ દવાખાનું, મારી નાખવાનું, આ છે તે છે, આ બધું શું છે? કહ્યું ને કે તમારો ભાઈ તમને પ્રેમ નથી કરતો, તમને મારી નાખવાના સપના જોવે છે કે જેના કારણે આ બધી પ્રોપર્ટીનો માલિક એ આદિભાઈ બની જાય. અરે આ બધી પ્રોપર્ટી એની તો છે, આપણે સંતાન નથી, તું સમજે છે, તને ખબર છે કે આપણે સંતાન નથી, તો આપણું જે છે એ બધું આદિનું ને મીરાનું તો છે. વાહ, એ તો આપણે સમજીએ છીએ ને, કેમ કે આપણા પેટમાં પાપ નથી, પણ એ લોકો લાલચુ થઈ ગયા છે. મને એની વાત પરથી લાગતું હતું. મને એવું લાગે છે કે આપણે આ રસ્તો કરવો પડશે. આ કદાચ ને જો તમને કંઈક થઈ ગયું અને એનો જવાબદાર એ જ હશે. મને એવું લાગે છે કે એ જ બધું કરશે કે તમે આ દુનિયામાંથી જતા રહ્યો. ના ના, તું ખોટો નાહકનો વિચાર કરીને ટેન્શન લે છે. તું ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે ને. આદિ અને મીરા આપણી વિશે એટલું ખરાબ ન વિચારી શકે. તું, તને સાંભળવામાં કઈ મિસ્ટેક થઈ હશે, તારી કોઈ ભૂલ થઈ હશે. તમે મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? મને પણ આ વાતનો વિશ્વાસ નહોતો થતો, પણ આજે સગા કાને સાંભળ્યો ને એટલા માટે થઈ ગયો. હવે તમારે વિચારવાનું છે કે તમારે શું કરવું. આ તમારા ભાઈનો જે પ્રેમ છે ને એ ખોટો છે. કઈ નહીં, હવે તું આટલું બધું કહે છે અને ટેન્શનમાં છે, એટલે તું ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. અને તું જે કહે છે કે આદિનો આ જે પ્રેમ છે, મીરાનો જે પ્રેમ છે, ફક્ત દેખાવ પૂરતો છે, તો મારે ચોક્કસથી વિચારવું પડશે એ વિશે, અને જાણવું પણ પડશે કે તું જે કહે છે એમાં કેટલા ટકા સચ્ચાઈ છે. પણ જો તો અત્યારે ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. ઠીક છે? ઠીક છે, આ બધું તમારા પર છોડી છે વાત. હવે તમારે નિર્ણય લેવાનો છે કે તમારે આગળ જતા શું કરવું અને શું નહીં. હા હા, તું ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખ. ભગવાને આપણને સંતાન નથી આપ્યું તો શું થયું, પણ ભગવાને આપણને બીજી ઘણી બધી રીતે મદદરૂપ થયા છે, તો ચોક્કસથી આ મુસીબતમાંથી પણ આપણે બહાર પાડશે. ચિંતા નહીં કર, ઠીક છે? સારું, ત્યારે હું થોડુંક રસોડાનું કામ છે એ કરીને તમારા માટે ચા બનાવી લઉં છું. હા સારું, આવ પછી. ખોટી નાહકની ચિંતા કરે છે.
મીરા અને આદિ મારા માટે આવું કદી વિચારી પણ ન શકે, પણ આટલી વિશ્વાસ સાથે કહી છે એટલે થોડો વિચારવા ઉપર તો મને પણ મજબૂર કરી દીધો છે. જોઈએ હવે શું થાય છે તે. મોટા ભાઈ, મોટા ભાઈ, હા એક જ મિનિટ. બહાર જાઉં છો ને? હા, એક સાઈન કરવાની હતી. આપણા ન્યૂ પ્રોજેક્ટ માટે તમારી સાઈનની જરૂર છે અને એટલા માટે મેં તમને રોક્યા. સોરી. હા, વાત તારી સાચી છે, પણ અત્યારે હું થોડો ઉતાવળમાં છું એટલે પછી હું આવીને સાઈન કરી દઈશ, ઠીક છે? પણ મોટા ભાઈ, સાઈન કરતા કેટલી વાર લાગવાની? હા હા, 1 મિનિટ પણ નહીં થાય. અરે. અડધા સેકન્ડની અંદર તમે મને સહી કરીને પાછી ફાઇલ આપી દેશો. અરે સાઈન કરવામાં તો વાર નહીં લાગે, હું સમજી શકું છું, પણ આ ડોક્યુમેન્ટ્સ તો મારે બધા વાંચવા પડશે ને કે અંદર શું લખ્યું છે શું નહીં, એ બધું જાણીશ તો મને. વાંચવા પડશે? હા, ભાઈ ઉપર વિશ્વાસ નથી તમને? આજ સુધી તમે ક્યારેય કોઈ દિવસ કોઈ ડોક્યુમેન્ટ્સ વાંચ્યા નથી. હા, તમે સહી જ કરી આપો છો. હા, માનું છું કે સહેજમથી નજર કરો છો, એનાથી વધારે કંઈ નહીં. હા, ઘરના દસ્તાવેજ નથી. હા ભાઈ, હા, તમને એવું લાગતું હોય કે બધી મિલકતના કાગળિયા કે પ્રોપર્ટીના કાગળિયા પર સહી લઈ લેતો હોય તો વાંચવા જોઈએ. એટલો તો બધો હું ગાંડો નથી કે તું દસ્તાવેજ કરાવી લે મારા નામનો અને તું સહી કરાવી લે. એટલો બધો તો હું બુદ્ધુ નથી ને. એટલી તો મને ખબર પડે ને, મેં તારી કરતાં વધારે દિવસો જોયા છે, વધારે બિઝનેસ કર્યો છે, એટલે એવું તો તું મને કરી પણ નહીં શકે મારી સાથે. જો કદાચ કરવા ઈચ્છતો હોય ને તો પણ, સમજો તું? ભાઈ, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? આજે કેમ આવી રીતે વાત કરો છો મારી સાથે? મેં ક્યારેય તમારું આવું રૂપ નથી જોયું. ના, સાચી વાત છે, પણ ઘણા સંજોગો એવા ક્યારેક ઊભા થતા હોય છે ને કે માણસને વિચાર કરવા માટે મજબૂર કરતા હોય છે. આમાં એવું છે ને કે હું તને શું કહું છું કે આજે હમણાં હું ન્યૂઝ જોતો હતો તો ન્યૂઝની અંદર એક મેં કવર સ્ટોરી આખી જોઈ કે એક ભાઈએ બીજા ભાઈને, એટલે કે મોટા ભાઈને મિલકત માટે મારી નાખવા સુધીનો વિચાર કરતો હતો. આવા ન્યૂઝ જોઈને ખરેખર મને તો ટેન્શનમાં લાવી દીધું કે અરે, લોકો આવું પણ કરી શકતા હશે. એકદમ બકવાસ ન્યૂઝ કહેવાય. હા, બધું છે ને ટીઆરપી વધારવા માટે છે. હા, ન્યૂઝ ચેનલ વાળા શું કરે? હા, કંઈ પણ ટોપિક ના હોય તો બસ આવી વાર્તાઓને મનઘડી બનાવીને ન્યૂઝ તરીકે પ્રેઝન્ટ કરી દે, જેથી કરીને પબ્લિક એને વધારે વોચ કરે, જોવે અને એ ચેનલની ટીઆરપી વધી જાય. સીધી વાત છે મોટા ભાઈ. હા, આવું કોઈ દિવસ બનતું હશે? અરે એવો તો કેવો નાલાયક ભાઈ હોય હે કે જે સગા ભાઈને મારવા માટે તૈયાર થઈ જાય. અને એ પણ પાછું બીજું કઈ નહીં, ઘરની પ્રોપર્ટી અને પૈસા માટે આવું કર્યું હતું. બોલો, આવું ખબર પડી મને. હા, આટલા રૂપિયા હોવા પછી તો બંનેના ભાગ પડે તો પણ ભાગમાં જોવા જાવ તો બરાબરનો ભાગ આવવાનો છે. તો પછી થોડી ઘણી મિલકત માટે થઈને આવું તો કોણ કરતું હશે? હા, શરમ વગરના ભાઈઓ સાલાવ. સાચી વાત છે, પણ તું છે ને, હું પાછો બહારથી આવીને પછી ડોક્યુમેન્ટ વાંચીને પછી સાઇન કરી દઈશ, ઠીક છે? અરે ભાઈ, તમે મારા પર વિશ્વાસ ન હોય તો મનસુખ કાકાને ફોન કરી જુઓ. આ ફાઇલ કાલે આપણે આપવાની છે અને કાલે તમે જો ઓફિસે લેટ આવશો તો મારે તમારી વાટે થઈને આ ફાઇલ અટકી રહેશે. અરે ના ના, તું જરાય ચિંતા નહીં કર. કાલે ઓફિસે આવીને લેટ થશે એવું નહીં થાય. આજે હમણાં હું બહાર કામ પતાવી અને પાછી આવું, પછી મારે કંઈ કામ નથી, એટલે આરામથી બધી ડોક્યુમેન્ટ હું નિરાતે વાંચી લે, જોઈ લઈશ. એમાં એવું પણ થઈ શકે ને કે તારે પણ ઉતાવળમાં કદાચ કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય કે તારીથી પણ કાંઈ ભૂલ થઈ શકે ને, કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર, રાઈટ? તો કદાચ તારી પણ ભૂલ થઈ શકે આમાં. તો એકવાર ડબલ ચેક થઈ જાય તો મને પણ સારું રહે અને હા, તને પણ સારું રહે. સમજી શકું છું. એનો મતલબ એ થયો કે તમે અત્યારે સહી કરવાના મૂડમાં નથી. બિલકુલ, એકદમ સાચી વાત કીધી કે હવે છે ને આ ઘણી વખત સાલું આ ન્યૂઝ જોઈએ, ઘણા પાસે વાતો સાંભળી આવું, એટલે દિમાગ થોડુંક વિચારવા માટે મજબૂર થઈ જતું હોય છે. હા, ન્યૂઝ બનાવી છે કોને? હા, બકવાસ ન્યૂઝો. અને એના લીધે તમે જ તમારું માનસિક સંતુલન થોડું વિખાઈ ગયું હોય એવું લાગે છે. પણ ભાઈ, આ બધી વાતને બહુ મન પર ના લેવાય. હું તો તમારો લાડકો ભાઈ છું અને મેં તો હંમેશા તમારું ધ્યાન રાખ્યું છે. ક્યારેય તમે મને કંઈ કામ ચિંત્યું હોય ને ન થયું હોય એવું બને કોઈ દિવસ નહીં. ના ના, બિલકુલ બિલકુલ, તારી ઉપર તો મને મારા ખુદ કરતાં પણ વધારે ભરોસો છે. પણ આ તો જસ્ટ ખાલી ડબલ ચેક થઈ જાય અને આપણને ભવિષ્યમાં કોઈ મોટી નુકસાની ન થાય ને, એના માટે હું
વિચારીને સાઈન કરવા માંગુ છું. ઠીક છે? ના ના કઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે જેવી રીતે ઈચ્છતા હો એવી રીતે, મને શું વાંધો છે. જુઓ આ ફાઇલ હું મૂકી દઈશ, તમે આવો ત્યારે પછી વાંચીને કઈ ભૂલચૂક હોય તો સુધારીને પછી સહી કરી આપજો. હું કાલે પછી કામ પતાવી લઈશ. આ ફાઇલ અત્યારે લેતો જાઉં કે ઘરે આવીને પછી ચેક કરું તો ચાલશે? તમારી મરજી. ઠીક છે, તું ઘરે મૂકી દે, પછી હું ચેક કરી લઈ. ઠીક છે? હા જાઉં છું ત્યાં. હાશ, બચી ગયો. ફાઇલ ન લઈ ગયા એ સારું કર્યું. બાકી એને ખબર નહોતી કે આમાં મેં એક 5 લાખનું વાઉચર પણ મૂક્યું હતું. ક્યાં છે આ લોકો? હા, મોટા ભાઈએ ફોન કરીને મને ઘરે બોલાવ્યો તો ઘરે આવી ગયો. ભાભી ક્યાં છે? મને શું ખબર ક્યારના બહાર ગયા છે બંને. આમ જોવા જઈએ ને તો તમે ઓફિસે ગયા ને પછી ના તૈયાર થઈને નીકળી ગયા છે. ખબર નહીં ક્યાં ગયા હશે, કોને ખબર. કઈ પ્લાન તો નહીં બનાવ્યો હોય ને લોકોએ. મને સરપ્રાઈઝ આપણા માટે કઈ. હા, બહુ સરપ્રાઈઝ આપે છે જીવનમાં. આ મિલકતની કોઈ સરપ્રાઈઝ ના આપે ને તો બસ, બાકી બધી સરપ્રાઈઝ હું લઈ લઈશ. હા, જો એ આપી દીધું તો શાંતિ ને. હા, એના માટે તો માથાકૂટ છે આપણા બંનેની. બધી પ્રોપર્ટીના નામે કરી એવી સરપ્રાઈઝ આપી હોય તો અત્યારે ને અત્યારે ખૂન થઈ જશે. થશે કઈ એવું હોય તો કહો. ફોન? અરે હા, મોટા મોટા ભાઈ ભાઈ. તમારી જ રાહ જોતા હતા. હા, ભાભી તમે મારી પાસે બેસો ને. આ કોણ છે? કોણ છે મહેમાન? અરે આની વાત કરવા માટે તને મેં ઓફિસેથી ઘરે બોલાવી લીધો છે. આની વાત હા તો કરો ને, શું વાત છે? કોણ છે શ્રીમાન? હા, બોલો મોટા ભાઈ. શું કામ આટલા બધા અચકાવ છો? હા હા, જે વાત હોય બિંદાસ કરી નાખો ને તમે તમારે. સમજાવવાનું શું હોય એમાં? આ છે આ છે, હા દેખાય છે, છે બોલો ને. આ છે મારો દત્તક દીકરો અને તારો ભત્રીજો. શું? એક મિનિટ મોટા ભાઈ દત્તક દીકરો ક્યાંથી ઘડીકમાં? અને આ બધું શું? હા, મજાક નહીં. હા, આજે એપ્રિલ મહિનો ચાલે છે, શરૂ થયો તો જી નહીં, આ એપ્રિલ મહિનો પણ નથી ચાલતો અને હું કોઈ પણ પ્રકારની મજાક પણ નથી કરતો. મોટા ભાઈ અને દીકરો નહીં પુરુષ કહેવાય. કેટલી મોટી ઉંમર છે એ તો જોવો. હા હા, તમે હા કેવી રીતે આવું ડિસિઝન લઈ શકો? ભાભી જરાક તો વિચાર કરો. મોટા ભાઈ, હા તમારો દીકરો ના 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 ના, હા ના બની શકે મોટા ભાઈ. જુઓ, મેં બધું સમજી વિચારીને જ કર્યું છે. આજકાલ આપણે બધું જોતા હોઈએ છીએ કે જે પણ લોકો દત્તક દીકરો અથવા દીકરી લે છે એ એકદમ નાના હોય છે ત્યારથી લે છે. પણ મેં થોડું સ્ટ્રેટ ફોરવર્ડ વિચારીને નક્કી કર્યું છે કે હું જે પણ કંઈ નિર્ણય લઈશ દીકરા માટે એ આ જ હશે. એમની પાછળનું કારણ એ છે કે હું કદાચ બિઝનેસમાં ટાઈમ આપી શકું, ન આપી શકું. તું પણ બિઝનેસમાં બિઝી હોઈ શકે તો સંભાળવા વાળું કોઈ એવું વ્યક્તિ હોવું જોઈએ કે તને જરા પણ ટેન્શન ન રહેવું જોઈએ કે તને કોઈ ખોટા વિચારો પણ ના આવવા જોઈએ કે આ વિચારો ક્યાંથી આવવાના છે? અને ટેન્શનની વાત કરો છો. ટેન્શન તો મને અત્યારે આવે છે કે તમે જે વિચાર્યું છે આના પર કેવી રીતે ભરોસો કરી શકો? હા, આને બધી સમજ પડે છે, બુદ્ધિ છે, અને એને જ્યારે ખબર પડશે કે અમુક ઘરમાં તો ભાઈનો પણ ભરોસો નથી થતો ને આદિભાઈ. એટલે ભાભી તો પછી આ ન્યૂઝની વાત તમે ભાભીને શું કામ કરી? હા, એ તો છે ને સાવ આ વાતને ભૂલશે જ નહીં. અરે એ ન્યૂઝમાં બધું એવું આવ્યા કરતું હોય છે, એ બધું સાચું નથી હોતું ભાભી. અને તમે આને જે લઈને આવ્યા છો આ આપણા ઘર માટે સારું ન કહેવાય. કાલ સવારે બધા વાતો કરશે, કંપની ફેક્ટરીથી લઈને મજૂર સુધી. હા મોટા ભાઈ, હું તો કહું છું આને ના પાડીને પાછો મોકલી દો. આપણે લઈ આવશું દત્તક બાળક પણ નાનું. હા, અને જો, મારી વાત અરે સાંભળો. મેં ને મીરાએ તો વિચાર કર્યો હતો કે અમારું જે પહેલું સંતાન આવે ને એ અમે તમને આપશું. તમને તો અને તમે લોકોએ તો આવડો મતલબ કે આને લઈ આવે આ મોટું પ્રાણી. તમારું સરસ અમારા માટે આવો સારો વિચાર કર્યો એ બદલ મને ખુશી છે. પણ આમ પણ લોકો બધા વાતો કરતા જ હતા કે તમારે સંતાન નથી, તમે વાંજ્યા છો, તમારે આગળ પાછળ કોઈ નથી. આવું ઘણા બધા લોકો પાસે અમે સાંભળતા આવ્યા છીએ. એટલે જ લોકોને મૂકો ને તડકે. વાતો કરવા વાળા વાતો કરવાના જ આ છે. તમારો ભાઈ તમારા દીકરા જેવો જ તો છે ને. કાલ ઉઠીને ગામના લોકો વાતો કરે અને ઘર સુધી ન આવે ને
અને તમારા મનમાં એ વાત ન આવે ને એટલા માટે આ તમારા ભાઈઓ નિર્ણય લીધો છે. અને આની પાછળ બધા જે કાગળિયા કરવાના હોય છે, જે ડોક્યુમેન્ટ બનાવવાના હોય છે, જે પણ કાંઈ સરકારી અડોપ્ટ કરવા માટેના જે પણ નીતિ નિયમો હોય છે ને બધા ફોલો કરીને ઓલરેડી હું સાઇન કરી અને સબમિટ કરીને આવ્યો છું. અને આનું આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ એમાં બધામાં મારું નામ લાગે એ રીતની પ્રોસેસ પણ અમે લોકો કરાવીને આવ્યા છીએ. એટલે હવે બીજું કંઈ થઈ શકે એમ છે નહીં. પપ્પા હા હા તમે કહેતા હતા કે હા મારા કાકા અને આ તારા હા મારા કાકી. એ પરમ પૂજ્ય કાકાશ્રી અને પરમ પૂજ્ય કાકીશ્રી. મને કાકી નહીં કહેતો. કેવું લાગે? મારા કરતા પણ બોડી બિલ્ડર મને કાકી કહીને બોલાવે. હવે આ સંબંધ થયો છે કાકીનો તો કાકી જ કહેશે ને. મારે ક્યાં ને આંગળી પકડીને બહાર લઈ જવો છે? મારે કોઈ સંબંધની કોઈ જરૂર નથી. અને આમ પણ આ બાળક નાનું એટલા માટે દત્તક લેવાતું હોય છે મોટા ભાઈ કે આપણે નાનપણથી મોટું કરીએ ને તો એનામાં મા બાપ જેવી ફિલિંગ તમારા પ્રત્યે જાગે. સંસ્કાર આપણા સંસ્કાર આપી શકીએ. હવે આનું ઘડતર કેવી રીતે કરવું? અને એ પૂરો કોઈ છે ને? ઘડાયેલો છે. હા? છે નહીં કોઈ આગળ પાછળ? કોઈ આગળ પાછળ નથી. અને મેં બધું જ વિચાર્યું, કેમ કે અમે એવું વિચાર્યું કે નાનેથી મોટો કરો, એને બધા સંસ્કાર આપો, એટલું બધું એને શીખવાડો અને પછી બધું આવે. એ પેલા હતા એટલો ડાયો ડમરો છે, એટલું બધું. અને આજે આવ્યો છે પહેલા દિવસેથી જ મને પપ્પા કહેવા માંડ્યો છે. તો આનીથી વધારે હોશિયાર છોકરો આ દુનિયામાં ક્યાંથી મળવાનો વાહ, છે? મોટા ભાઈ વાહ, આના તો નસીબ ચમકી ગયા. સાથે સાથે તમારા નસીબ પણ ચમકી ગયા ને આદિભાઈ. અમારો તો એટલા ચમકે છે ને કે આંખો અંજાય છે અમારી. નહીં હા કાકા કાકી આજથી તમે મારા કાકા હું નહીં. અને તમે મારા કાકી. પણ તું એની પત્ની છો આદિની, તો પછી તું કાકી જ થઈ ને. હા તો હું એની સાથે ડિવોર્સ લઈ લઈશ. થોડો હજી મોટી ઉંમરનો નહોતો મળતો. ના પછી શું? અને પપ્પા અને દીકરામાં થોડોક તો ફેર હોવો જોઈએ ને, 2-5 વર્ષનો. એટલે 5 વર્ષ મેં નાનો દત્તક લીધો છે. બાપ દીકરો બે સરખા હોત તો વધારે સારું હોત ને. બિઝનેસ સરખી રીતે સંભાળી શકત, આ ઘરને સારી રીતે સંભાળી શકત. અને આ તૈયાર છોકરી લગ્ન પણ કરાવીને લાવ્યો હોત તો એ વિચાર કરીશું. હજી તો કાલથી મારી સાથે ઓફિસમાં આપણી સાથે આવશે, ઓફિસનું કામકાજ બધું સંભાળવા મળશે. એટલે બધું મેચ્યોર થઈ જશે ને પછી લગ્નનું વિચારશું. આદિ હા આવ્યો. હજી હું નાનો છું. નાનકો એવો છે તું તો. હમણાં તને ઘોડિયામાં નાખું આવતું. હવે ફ્રેશ થવા જા ને દીકરા. હા કાકા કાકીને સારું નથી લાગ્યું. હા એ તો નવું વ્યક્તિ ઘરમાં કોઈ આવે એટલે સેટ થતા વાર લાગે ને. થઈ જશે. તું જા, તને હું તારો રૂમ બતાવી દઉં. હા ચાલ. મારા બાપ જેવડો છે ને મને કાકી કહેશે તો કેવો લાગશે? મારા પપ્પા એની પાસે નાના લાગે ઊભા હોય તો. શરમ વગરના. આદિ એક તો આને કોણ જાણે ને આ શું કામ હશે? વાત કરી લીધી ભત્રીજા હારે? હા વાત કરી લીધી. અરે વાત શું કરવાનું એની સાથે? મને નહોતી ખબર કે મોટા ભાઈ કઈ આવું ડિસિઝન લેશે. આદિ કેવડો મોટો છે આ તો, અને ખવડાવવામાં જલ્દી પ્રોપર્ટી વહી જશે. મેં જોયું. હા કેવડો છે કેવડો નહીં બધી ખબર પડી ગઈ મને. હવે મને એ નથી સમજાતું કે કરવાનું શું. મોટા ભાઈને એવી તો વળી દીકરાની શું જરૂર હતી કે આવું કામ કર્યું? તમે પાછા કઈ બોલ્યા તો રહી ને. બાવડું પકડીને ઘરની બહાર કાઢી મૂકવાનો હતો, પણ નહીં, તમને તો સારું થતા બહુ આવડે ને. આંખે થવાનું. હા સાંભળ્યું નહીં તે મોટા ભાઈની વાત? બધા કાગળિયા ડોક્યુમેન્ટ સહી કરીને આવતા રહ્યા છે. હવે આપણે કંઈ પણ બોલશું તો મોટા ભાઈ શું કહેશે કે કેમ આ હું કરું એ તો તું બધું ફાઇનલ કરતો હતો ને આજે અચાનક તને શું વાંધો આવ્યો? હા તો એવું જ થયું ને. પાણીમાં રહેવું ને મગરથી ડરવું. રહેવું છે એક ઘરમાં અને પ્રોપર્ટી માટે બોલી ન શકીએ. એના કરતાં સારું કે પ્રોપર્ટી એને જ આપી દઈ. તમે શેની? કાંઈ પ્રોપર્ટીમાંથી નથી મળવાનું એને. હા જેના માટે આપણે આટલા વર્ષોથી રાહ જોતા હતા એ ક્ષણભરમાં મારા હાથમાંથી જતું રહે એવું થોડી બનતું હશે. તો શું કરવાનું? ઝઘડો કરવાનો? ઝઘડો નહીં, પણ મને લાગે છે કે હવે જલ્દી રસ્તો કરવો પડશે. કારણ કે મોટા ભાઈ જો આવું ડિસિઝન લેતા હોય તો એનો મતલબ સીધો છે કે કાલ સવારે મોટા ભાઈ અડધી પ્રોપર્ટી એના નામ પર પણ કરી દે. અને પછી હું શું કરીશ? તંબુરો મને શું ખબર શું કરશો? પહેલા કઈ બોલ્યા નહીં. અત્યાર સુધી કહેતી હતી કે મોટા ભાઈનો રસ્તો કરો. થયું કઈ તમારાથી? સાચી હતી. મોટા ભાઈનો રસ્તો તો કરી જ નાખવાની જરૂર હતી.
પણ સાલું સમજાણું નહીં મને કે એમ થતું હતું કે કેવી રીતે એમને મારે રસ્તા પરથી કાઢી મૂકવા. હા ભલે ને જીવતા પ્રેમથી જો પ્રોપર્ટી મારા નામ પર થઈ જતી હોય, હું ભાઈ તરીકેનો પ્રેમ છલકાવતો રહું અને મોટા ભાઈ એમનો પ્રેમ આપીને કહી દે કે બધું તારું, તો મેં કીધું આસાનીથી કામ પતી જશે. પણ હું એમ કહું છું કે આટલો મોટો છોકરો મળ્યો ક્યાંથી? આગળ પાછળ બધું વિચાર્યું, જોયું તમે કઈ? અરે આખી દુનિયા પડી છે. હાથી જોતો હોય ને તો હાથી પણ મળે. લાવવો છે? લઈ આવો. હાથી ઉપર બેસીને આપણો ફૂલેકું કાઢી આખા ગામમાં. આબરૂ તો કાંઈ રહી નથી, જરૂર કાંઈ નથી કોઈને ઘરમાં. હવે હાથી લઈ આવો, સર્કસ કરીને પૈસા ભેગા કરીશું. બસ 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 કર હવે. મારે તારું કંઈ સાંભળવું નથી. તું મારી વાત સાંભળી લે. હા, 2 જણા આપણાથી માંડ હેન્ડલ થતા હતા, આ 3 થઈ ગયા છે. અને આ તો છે ને, આ તો મને ઉચકીને જતો રહે એવો માણસ છે. હા તો બહેસ ન કરતા એની સાથે કોઈ જાતની, સમજ્યા? ને તો સાચે ઉચકીને લઈ જશે અને એક જ પંચ મારશે ને તો દાંત પડી જશે. થોડી બિલ્ડર લઈ આવ્યા છે ક્યાંકથી, એને તો- છોકરાના નામ ઉપર આપણી યાર અત્યાચાર કરે છે. અત્યાચાર કર્યો છે પણ એ જાજો સમય આ ઘરમાં રહેશે નહીં. હજી આજ જ આવ્યો છે ને, આજને આજ એનો ફેસલો કરી નાખું છું. હમણાં એક સાઈડમાં લઈ જઈને એની બરાબરની ખબર લઉં છું. ના ના વખાણ કરું છું એને, અને કહીશ એને કે ભાઈ સાહેબ તમે જેમ આવ્યા છો એમ જ હસતા હસતા જતા રહો. પછી ભાઈ ને ભાભીને કહી દઈશ કે એને આ ઘરમાં ન ગમ્યું, ભાગી ગયું. બરાબર છે, બરાબર. વેરી ગુડ. અને પછી જે આપણે કરવાનું છે કે જલ્દી મોટા ભાઈને આપણે એમનું બેસણું ગોઠવી દઈશું. હા, હવે એવું કરવું જ પડશે, કારણ કે આ મોટા ભાઈ હવે હદથી વધારે આગળ વધી ગયા છે. પ્રોપર્ટી માટે કેટલા હાથ પગ માર્યા એમને ખબર નથી ને, એટલે નહીં તો દીકરો લાવવાની તો ભૂલ ન કર, પણ આ ઘરમાં સાથે રહેત પણ નહીં. એટલા માટે જ હવે મારે છે ને આ મોટા ભાઈ જે ન્યૂઝ વાંચી હતી ને કે નાના ભાઈએ કર્યું મોટા ભાઈનું ખૂન, આ બીજા ન્યૂઝ આવશે હવે, એટલે મારે કંઈક તો પગલું ભરવું જ પડશે. હા તો જાઓ, પેલાને સાઈડમાં લઈ જાઓ અને વાત કરો એની સાથે. અહીંયા શું ઊભા છો? અહીંયા ઊભા રહીને મને સમજાવવાથી કંઈ નહીં થાય. એકદમ સાચી વાત છે. તું થોડી હિંમત રાખજે અને ભાભી સાથે ઝઘડો ના કરતી. બોલીશ જ નહીં કંઈ, મારા મોઢા ઉપર ટેપ પટ્ટી લગાવી દઈશ, કારણ કે બોલવા જેવું તો આમે આ ઘરમાં કંઈ રહ્યું નથી. સમજાવીને થાક્યા ત્યારે તો કોઈએ ધ્યાન આપ્યું નહીં. હા સોરી, પણ કંઈ નહીં, હવે હું સમજી ગયો છું અને મારી મિલકત મારા હાથમાંથી જવા નહીં દઉં. તું જોજે હું જલ્દી શું કરું છું. જોજો માર ખાઈને ન આવતા. માર ખાઈ આ નહીં, જાઉં છું. હે ભગવાન, મારા પતિની રક્ષા કરજે. છોટુ, લે કાકા. અરે છોટુ, હાથ ધોતો તું બેટા? હા ધોઈ નાખ્યા? હા. બહુ સરસ, સારું કામ કર્યું. હા તે ગમે છે ઘરમાં? હા, તમારું ઘર બહુ મોટું છે. એમ જોઈ લીધું આખું? હા. છોટુ, શું કહેતો હતો કે ઘર તો મોટું છે પણ તને અહીંયા ફાવશે નહીં. લે કેમ નહીં ફાવે? મારા મમ્મી છે, મારા પપ્પા છે, તમે મારા કાકા છો, મારા કાકી છે, પછી ફાવવા ના ફાવવાની તો વાત જ ક્યાંથી આવે? તું સમજ્યો નહીં? રાત પડવાની સાથે તારા કાકાના કાકી હા, અમે બંને ગુમ થઈ જઈએ છીએ. ગુમ થઈ જાવ છો? ક્યાં બહાર જાઓ છો? તને ખબર નથી, અહીંયા રાત પડે ને એટલે આ ઘર નથી રહેતું. લે કેમ ઘર નથી રહેતું તો ઘર મેલ થઈ જાય છે? બદલાઈ જાય છે બધું વાતાવરણ. અમે લોકો છે ને નીચે મતલબમાં જતા રહીએ છીએ. હા, એ તો સાચી વાત છે. હમણાં ઉનાળો રહ્યો ને તો ગરમીનું પ્રમાણ વધી જાય તો વાતાવરણ તો બદલી જ જવાનું છે ને. અરે છોટું, તું ઉનાળા ઉપર શું કામ ફોકસ કરે છે? નીચે પણ એસી છે, ઉપર પણ એસી છે, બધે એસી છે. હા, એની વાત નથી કરતો. તો પણ તારા પપ્પા જે છે ને હા, એ મારા પપ્પા છે. એ રાતના રાક્ષસ બને છે. હવે કેવી વાતો કરો છો? સાચે? તને શું લાગે છે હું ખોટું બોલું છું? અને મારા ભાભી એનામાં ચૂડેલ આવે છે અને બંને સામ સામે બાંધે છે. હા છે ને, તારી મમ્મી તું જે કરે છે ને હવામાં ઉડતી હોય છે ઊંધા પગ પર. અને તારા પપ્પા, હા, એક તો હાઈટમાં આટલા જબરા અને ઉપરથી રાક્ષસ જેવા થઈ જાય છે. હા, શર્ટના બટન તોડીને ફોડીને આવે છે. હાથમાં 2-3 હથિયાર હોય છે
અને ચુડેલ ને રાક્ષસની જે લડાઈ થતી હોય છે ને, આ ભૂલમાં તારું ગળું કાપી નાખશે તો તું શું કરીશ? અરે કાકા કેવી વાતો કરો છો? આ તમને કંઈક મારા મમ્મી અને પપ્પા વિશે હા ભૂલ થતી હશે. મને તો એવું કઈ લાગતું નથી. મને તો મારા મમ્મી અને મારા પપ્પા બંને બહુ ગમે છે. બહુ સારા સ્વભાવના છે એ લોકો. હા, ડરતો નથી એટલે છોટું હોશિયાર લાગે છે. હા ને છોટું? હા જો હું શું કહું છું, બોલો ને. બીજી એક વાત કરું. હા બીજી વાત. તું છે ને આ ઘરમાં જાજો સમય રહી નહીં શકે. પૂછ કેમ? કેમ? કેમ કે તું આ ઘરને લાયક નથી પહેલા. આ મારા ભાઈથી ભૂલ થઈ ગઈ જે તને ઉપાડીને અહીંયા લઈને આવ્યા. પણ હા, મારી વાત એક સાંભળી લે. જો તું આ ઘરમાં રહીશ ને તો હા તારા કાકા એટલે કે હું તને નુકસાન પહોંચાડીશ. અરે કાકા કેવી વાતો કરો છો? હા અરે હા, આજે જ આવ્યો છે ને તો આજે ને આજે તું તારા જે પણ આશ્રમ બાશ્રમ જ્યાં હોય ને ત્યાં જા પાછું અને કહી દે કે મને ત્યાં ફાવે એમ નથી. આ બધું ફોર્મ બોમ કેન્સલ કરીને ફાડીને ફેંકી દે. હું મોટા ભાઈને ને મારા ભાભીને સમજાવી દઈશ. પણ તું આ ઘરને લાયક નથી એટલે તને હું આ ઘરમાં રહેવા નહીં દઉં. તને તો સારું મળી ગયું હે, તે તો જોયું નહોતું ને તને મળી ગયું. તે તો ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આટલો મોટો બંગલો, હા આટલા મોટા ફેક્ટરીના માલિક, આટલા રૂપિયા, આ 4 વ્હીલ કાર બધું જ એક સાથે મળી જશે. ઓહ, તને કહી રહ્યો છું. ઓ કાકા એક મિનિટ હા. અવાજ કેમ ફરી ગયો છોટું તારો? સાંભળો હવે મારી વાત પૂરી સાંભળો તો. હા હા, એટીટ્યુડ. જુઓ હું છે ને અનાથ આશ્રમમાં રહેતો એટલે મારા સંસ્કાર પણ અનાથ આશ્રમ જેવા જ છે. સારા લોકો સાથે સારો અને ખરાબ લોકો સાથે ખરાબ. કયા લોકો સાથે કઈ રીતે વર્તવું ને એ મને બહુ સારી રીતે આવડે છે. અરે વાહ, પ્રાઉડ ઓફ યુ. હા, ગર્વ છે મને તારા પર. હું તો તારી પરીક્ષા જ લેતો હતો કે તું મોટા ભાઈનો દીકરો બનવાને લાયક છે કે નહીં. પણ નહીં, તું પાસ થયો. પહેલા મેં તને ડરાવ્યો, પછી હું બનીને મેં ડરાવ્યો, પણ તું ડર્યો નહીં પણ તે બહાદુરીથી તારા મમ્મી પપ્પાનો સાથ આપવાની કોશિશ કરી અને તે કહ્યું એટલે એ વાત ઉપરથી મને લાગ્યું કે તું આ ઘરને લાયક છે. ઓહ ડબલ ઢોલકી, બે બાજુ વગડવા વાળી. શાંતિ હા. મૂર્ખ ના સમજતો મને. હાલો, આ તો જબરો નીકળ્યો. ખબર પડે છે હું કઈ 5 મહિનાનું કીકલું નથી. પૂરી ઉંમર થઈ છે, પૂરી રીતે વિકસિત થયો છું બધી રીતે. હા એટલે દૂધ પીતું ન કરી શકાય ને તને, નકર તો ન્યાને હમણાં દૂધ લઈને તને ડૂબાડ દે. આવો તો ખરા. કેટલી વિશે શું થાય એવું કહી દો. વિચારું વાત કરવા માંગતો હતો પણ તું આ વાત પાછી આપણા બે વચ્ચેની છે ને, એ જો તારામાં દમ હોય ને તો મોટા ભાઈ અને ભાભીને નહીં કરતો. જો હું આ ઘરમાં આવ્યો છું ને તો હવે આ જ ઘરમાં રહેવાનો છું. અને તમારી વાતો પરથી લાગે છે કે તમે મારા માટે જ નહીં પણ મારા મમ્મી પપ્પા માટે પણ બહુ હાનિકારક છો. એમના માટે મને કોઈ સંદેહ નથી, કારણ કે મોટા ભાઈ તો મારા ભગવાન છે અને મારા ભગવાન વિશે હું કોઈ દિવસ કંઈ ખરાબ નહીં બોલું જેથી કરીને તું અમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો કરાવી શકે. હું ઝઘડો કરાવવા નહીં પણ કોણ સાચું છે ને એ દેખાડવાનું છું. ચિંતા ના કરતા કાકા. વાહ, આવ્યો છું ને તો સારો સંદેશો આપીને જ જઈશ. હાથને ઓકે? અરે પણ આ છોટું તો ઉકળ્યો. મીરા, અને બધી વાત થોડી કરાય. ખરેખર હવે લાગી રહ્યું છે હિરેન કે સંતાન સુખ કોને કહેવાય, નહીં? સાચી વાત છે. સાગર આપણી કેટલી કેર કરે છે, એટલા થોડા સમયની અંદર એટલો બધા સાથે હળી મળી ગયો છે, આ પોતાનું ઘર સમજવા લાગ્યો છે, એટલે ખરેખર ખૂબ સારું લાગી રહ્યું છે. સાચું કહું ને, જ્યારે તમે આ સાગરને દત્તક લેવાની વાત કરી ને ત્યારે મારા મનમાં પણ ખચકાટ થતો હતો કે આ શું આવડા મોટા છોકરાને દત્તક લેવો. પણ થોડા સમય પછી મેં પણ મનને મનાવી લીધું. હવે લાગે છે કે આપણે એકલા નથી, આપણી સાથે આપણો દીકરો પણ છે. તો હવે તું માને છે ને કે મેં જે નિર્ણય લીધો એકદમ સાચો લીધો છે? હા, તમે જે નિર્ણય લીધો ને એ સાચો તો ઠીક પણ એકદમ પરફેક્ટ લીધો છે. પણ એક વાત કહું? હા, શું? તમને એવું નથી લાગતું કે સાગર અને આદિભાઈ વચ્ચે ઘણી વખત તકરાર થાય છે? એ અરે સારું ન કહેવાય ને.
સાચી વાત છે તારી કે બંને વચ્ચે થોડી ઘણી તકરાર થતી હોય અને આમ બી તે જોયું જ છે કે જ્યારે આપણે એમને લઈને આવ્યા ત્યારે મીરા કે આદિ બંનેમાંથી એક પણ જરા પણ ખુશ હતા નહીં. આપણે દેખાતું હતું એટલે થોડું ઘણું આવું થાય સમજી શકીએ છીએ. અને જો આદિ અને સાગર વચ્ચે થોડું ઘણું આવું થાય છે એ લોકો બંને સમજી લે છે. હજી સુધી મારી પાસે આ બાબતની કોઈ ફરિયાદ નથી આવી કે કોઈ વાત નથી આવી. અને જો આવશે તો તમે કોનો પક્ષ લેશો, આદિભાઈનો કે સાગરનો? જો આદિનો કે સાગરનો બંનેનો પક્ષ લેવાની કોઈ વાત જ નથી. વિચારીશું, બંનેની વાત સાંભળશું અને જે યોગ્ય અને સાચું લાગતું હશે ને એનો પક્ષ લઈશું. સાચી વાત છે. હું શું કહું છું કે સાગરને હવે તમારી સાથે કંપનીમાં લઈ જાઉં છો તો ઘણું ખરું તો આવડી જ ગયું હશે ને? અરે ઘણું ખરું શું, એટલો બધો હોશિયાર છે કે બધું જ મને પૂછીને તો કરે છે, પણ મારી કદાચ ભૂલ થતી હોય ને તો મને પણ સમજાવે છે કે આમ નહીં પપ્પા, આમ કરો. અને આ બધી વાત થતી હોય ને એટલે બાજુના કેબિનમાંથી આદિ બિલકુલ અમારી સામું જોયા કરતો હોય કાતર મારીને કે હા થોડા સમયમાં આવીને એટલું બધું મેચ થઈ ગયો છે, બિઝનેસ સંભાળવા મળ્યો છે અને એટલી બધી ધ્યાન આપીને કામ કરી રહ્યો છે એટલે થોડું ઘણું એને પણ લાગે કે હા મારી જગ્યા લઈ રહ્યો છે આદિને. પણ એ જ્યારે આદિ પણ સાચું વિચારશે, સાચું સમજશે ને ત્યારે એને ખબર પડશે કે મોટાભાઈએ જે પ્રકાર નિર્ણય લીધો છે ને એ ખરેખર સાચો નિર્ણય લીધો છે. સારું કહેવાય. મને આ વાત જાણીને આનંદ થયો કે સાગર ત્યાં તમારી સાથે રહીને ઘણું બધું એટલે કે તમારો ઘણો ખરો બિઝનેસ સંભાળી લીધો છે. હા તો મીરા કહેતી હતી ને કે કેવા સંસ્કાર હશે, શું શીખવાડવાનું, શું શીખીને આવ્યો હશે, તો મારે પણ કહેવા થાય ને કે એના સંસ્કાર તો સારા છે કે આવતાની સાથે થોડા જ સમયમાં એણે એના પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. સાચી વાત છે. બસ હું તને એ જ પૂછવાનો હતો કે આદિનું રિએક્શન તો હું જોઉં છું કે એને ગમતું ન હોય એવું લાગે છે, તો મીરાનું પણ સેમ એવું જ છે કે એનામાં કાંઈ થોડો ઘણો ચેન્જ લાગે છે તને? એ બંને હસબન્ડ વાઈફ છે એટલે બંનેના વિચારો તો સેમ જ હોય ને. પણ મને એવું લાગે છે કે સમય જતાં બધું ઠીક થઈ જશે. મીરા પણ સ્વીકારતી થઈ જશે કે સાગર જ એનો ભત્રીજો છે. સાચી વાત છે કે એ બંને બની શકે એટલું ઝડપથી સમજી જાય અને વિચારી લઈને કે સાગર હવે આ ઘરનો હિસ્સો છે તો વધારે સારું રહેશે. સાચી વાત છે. હવે આ બધી વાત પડતી મૂકો ને, આ તમે બાપ દીકરો જ્યારે ફ્રી થાવ ને ત્યારે મને કહેજો તો આપણે છે ને આપણે ત્રણેય મારા ભાઈને ત્યાં જશું. તને તરત જ પિયર યાદ આવી જાય હો બધું કે ભાઈની ઘરે જવું છે ને પપ્પા પાસે જવું છે ને મમ્મી પાસે જવું. હા તો ભાઈ અને ભાભી કેટલા વખતથી ફોન કરતા હતા કે જ્યારથી તમારા ઘરમાં સાગર આવ્યો છે ને ત્યારથી અમને ભૂલી જ ગઈ છો, આવતી નથી. અને આ કુમાર તો મને કોઈ દિવસ ફોન નથી કરતા એવું તમારા શાળાજી કહેતા હતા. અરે આ કામના ટેન્શનમાં એટલા બધા હોય તે ફોન કરવાનું તો તને પણ ફોન નથી કરતો ઘરે તો તારા ભાઈને ક્યાંથી ફોન કરવાનો હું? એવું તો મારા ભાઈને કહેવાય જ નહીં ને. સાચી વાત છે. પણ કંઈ નહીં, આપણે સાગરને ફ્રી હશું એટલે ચોક્કસથી તારા ભાઈના ઘરે જઈ આવશું, મળી લઈશું અને બધી વાતચીત કરશું, કેમ કે ઘણા ટાઈમથી હું પણ નથી ગયો. પણ હું શું કહું છું કે શું છે આજે જમવાની તૈયારી, શું બનાવ્યું છે જમવાનું? તને ખબર છે ને સાગરને દૂધિયાનો હલવો બહુ ભાવે છે એટલે તને જો કે કીધું તો હશે જ એણે કે મમ્મી મને દૂધિયાનો હલવો બહુ ભાવે છે તો બનાવજે પાછો. તો બનાવ્યો છે કે નહીં? બનાવવાની ટ્રાય કરીશ ને. હા મોબાઈલ છે ને એમાંથી જોઈ જોઈને બનાવી દઈશ, કેમ કે કોઈ દિવસ આજ દિવસ સુધી બનાવ્યો જ નથી મેં. હા અમારા નસીબમાં તો દૂધિયાનો હલવો હતો જ નહીં ક્યારે. હવે સાગર આવ્યો છે તો એના લીધે અમને ખાવા તો મળશે. સારું જા, હવે દૂધિયાનો હલવો બલવો બનાવ તો એની સાથે અમે પણ ખાવા મળે. સાગર જો એના રૂમમાં લેપટોપમાં કામ કરે છે, હમણાં ફ્રી થઈ અને સીધો આવી જશે એટલે સાથે આપણે જમવા બેસી જઈએ. પણ આમ જુઓ, આ પહેલી વખત ટ્રાય કરું છું. હા બાપ દીકરો મારી પટ્ટી ન પાડતા. બિલકુલ નહીં, જેવો બનાવીશ ને એવો અમે ખાઈ લઈશું બસ. પણ પેલા બનાવ તો ખરી. શરૂઆત કરી દઉં છું ને. હા જા. હા ખરેખર આ સાગર આવી ગયા પછી મારું આમ ટેન્શન ઘણું બધું હળવું થઈ ગયું હોય ને એવું લાગે છે. કહેવાય છે કે દીકરા વગર બાપ અધૂરો હોય છે એટલે ખરેખર હા વાતને સાર્થક સાબિત કરી છે. સારું સારું, ચલો આ દૂધીનો હલવો કેવો બનાવે છે ને એ જોઈએ આજે.
કેટલા દિવસથી આદિને કહું છું કંઈક કરો પણ આદિ કંઈ કરતા નથી. એટલે મજબૂરીમાં આજે મારે જ્યુસ બનાવવું પડે. આદિથી કંઈ નહીં થાય, પણ ભાઈ અને ભાભીને જો રસ્તામાંથી હટાવવા હશે તો મારે જ કંઈ કરવું પડશે. બસ એક વખત આ જ્યુસ પી લઈને એટલે મારા ભાઈ અને ભાભી તમારી પાસે આવે છે. ભગવાનજી સાચવીને રાખજો. ભગવાન પાસે કોના માટે પ્રાર્થના કરતી હતી? સાચવીને રાખજો. તમારા માટે ભાભી. તમને ખબર છે ને, હું ઓલવેઝ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે આ મારા ભાભી અને મારા ભાઈને મારી ઉંમર લાગી જાય, હર હંમેશા આમ ખુશ રહે. વાહ, મારે પણ ભગવાનને પ્રાર્થના કરવી પડશે ને કે મારી દેરાણી જે પ્રાર્થના કરે છે ને એ બધી હું એના માટે કરું છું, એટલે તારું પણ આયુષ્ય વધી જાય ને. હા, હવે જોઈએ કે આ ભગવાન કોની પ્રાર્થનાને સફળ કરે છે. પહેલા તો મોટા નહીં કરે ને. કદાચ તમે અત્યારે અહીંયા આવ્યા, હું હોલમાં જ આવતી હતી. લે, કેમ? કંઈ કામ હતું તો મને બોલાવી લેવાય ને. આ તું હોલમાં આવે ત્યાં સુધીમાં અડધું કામ તો તું ભૂલી જાય રસ્તામાં. ના ભાભી, આજનું કામ ભૂલાય એવું નથી. આજનું આ ખાસ કામ તો કરવું પડે એમ જ છે. હા બોલ ને, શું કામ હતું? જ્યુસ. જો આ તમારા અને મોટા ભાઈ માટે મેં જ્યુસ બનાવ્યું છે. આ ગરમીઓ ચાલુ થઈ ગઈ છે ને, તો હવે તમારે ઠંડુ રહેવાની જરૂર છે. એટલે આ એક ગ્લાસ તમારો અને આ એક ગ્લાસ મોટા ભાઈ માટે બનાવ્યો હતો. પણ આવું જ્યુસ બનાવવાની શું જરૂર છે? હવે એવું પીવું હોતે ને તો હું કરી નાખત. આ તે ખોટી કષ્ટી લીધી. ભાભી, તમારે મારા હાથે ન પીવું હોય ને તો ના પાડી દો. ના ના, એવું નથી. બસ તે પ્રેમથી બનાવ્યું છે મારા માટે જ્યુસ, તો હું શું કામ ના પાડું? અને હું ના પાડું ને તો પછી ભગવાન મને ખીજાય અને રાત્રે આવીને મારે. વાહ ભાભી, કેટલા સમજદાર છો તમે. લો, આ જ્યુસ તમે અહીંયા પી લો અને તમે આ જ્યુસ પી લો ને પછી મોટા ભાઈને આપી આવું. હા સારું. મારા દેરાણીએ આટલી બધી મહેનત કરીને જ્યુસ બનાવ્યું હોય અને એની જેઠાણી ન પીવે એવું તો બને જ નહીં. મમ્મી. બોલ ને સાગર. હા, શું કરી રહ્યા છો તમે? કઈ નહીં, અમારું કામ કરીએ છીએ ને. પતરી જા, આ જા, અત્યારે જા, પછી વાત કરીશું. હા જો ને સાગર, હા તારા કાકી તારા મમ્મીની એટલી બધી કેર કરે છે ને કે આટલી બધી ગરમીમાં એને એમ થયું કે મારા માટે ને તારા પપ્પા માટે આ જ્યુસ બનાવી દે, તો જ્યુસ બનાવી દીધું. મેં કહ્યું કે એવું હતું ને તો અમે બનાવી નાખત. તે શું કામ તસ્તી લીધી બસ આવી? ભાભી, બધું. વાહ કાકી, વાહ કાકી, બહુ સારા છો તમે. તમે મારા મમ્મી માટે જ્યુસ બનાવ્યું અને મારા પપ્પા માટે પણ બનાવ્યું. હા હા, હું સારી જ છું. પણ મમ્મી, હા તમને જરા કે શરમ નથી આવતી? લે, શરમ છે નહીં એમાં. એણે મને જ્યુસ બનાવીને આપ્યું અને પ્રેમથી કોઈ જ્યુસ બનાવીને શું આ ઝેર પણ આપે ને તો પણ પી જવાય. સાંભળ્યું? અરે પણ મારી વાત સાંભળો. જો આયા કાકી સામા ઉભ્યા છે, કાકીએ તમારા માટે આટલી મહેનત કરીને જ્યુસ બનાવ્યું છે. જો ગરમી તો કાકીને પણ લાગે છે, તો તમારી ફરજમાં નથી આવતું કે તમે આ જ્યુસ કાકીને પણ પીવડાવો? ના ના, શું વાત કરે છે તું? આ જ્યુસ મેં ભાઈ અને ભાભી માટે બનાવ્યું હતું તો હું શું કામ પીવાની? મીરા, સાગરની વાત પણ કંઈ ખોટી નથી હો. હા, મારે જેઠાણી તરીકે ફરજ આવે છે કે મારા માટે જ્યુસ બનાવે અને તારી સામે તારું જ બનાવેલું જ્યુસ પીવું. એની કરતાં તને ન પીવડાવી દો, મને પુણ્ય મળશે. ભાભી, શું આ? તું ચૂપ રહે. ભાભી, જો મને છે ને ખરેખર આ જ્યુસ નથી ભાવતો. મને જ્યુસ જોઈને જ કંઈક થાય છે. અરે પણ જુઓ કાકી, મમ્મી ઘણીવાર કહેતા હોય છે કે તમને આ ઉનાળામાં ચક્કર જેવું બહુ રહે છે, તો ચક્કર આવતા હોય ને તો એની માટે આ જ્યુસ તો બેસ્ટ મારો દીકરો ડોઢો, કીધું ને મને નથી ભાવતું. ચૂપ રહે હવે. ના, આ સાગરની વાત બરાબર જ છે. મીરા, તારે જ્યુસ પીવું જ પડશે. આ મોટું કર. ભાભી પ્લીઝ, તમે લોકો જો મને હેરાન નહીં કરો. સાગર, મારી વાત તો તારી કાકી નહીં માને. કદાચ તું કે અને પી જાય. એ આવી, આવું. અરે પણ મીરા, ખરી છે તારી કાકીમાં. એનો મતલબ એ કે તે જ્યુસ બનાવ્યા હતા અને જ્યુસમાં ઝેર ભેળવ્યું હતું. હા, પણ તારા મત મુજબ તારો પ્લાન સક્સેસ ન ગયો. ત્યાં છોટું આવી ગયો. છોટું ઇઝ મોટું. આખા ઘરમાં બોડી અને માઇન્ડમાં
બધા કરતાં મોટો છે. મને એ ન સમજાણું કે જ્યુસ મેં ન પીધું તો એને તાત્કાલિક ઢોળી શું કામ નાખ્યું? હા, મને લાગે છે કે એ બહુ ચાલાક છે. તને ખબર છે, થોડા દિવસ પહેલાની જ વાત છે. આ ભાઈ અને એ છોટું એટલે કે મોટું બંને કારમાં આવતા હતા. હમ. મેં એક ટ્રકવાળાને કીધેલું હતું કે આ ગાડીને ટક્કર મારીને આ ગાડીને એવી રીતે મતલબમાં ફેંકી દેજે કે અંદર કોઈ બચવું ના જોઈએ. હાજી ટ્રકવાળો એ કારને ભટકાડે ને એ પહેલા આ ડ્રાઈવ કોણ કરતું હતું ખબર છે? કદાચ મોટા ભાઈ કરતા હોત ને તો એક્સિડન્ટ પાક્કું હતું. પણ આ છોટું હોશિયાર એટલો કે ગાડી સ્પીડમાં જતી હતી, સીધી ગાડી જતી હતી અને રિવેસ ગેરમાં પાડીને રિવેસ જવા મળ્યો. ટ્રકવાળો એક્સિડન્ટ કરે તો કરે કેવી રીતે? ખબર નથી પડતી કે કરવાનું શું. આ વ્યક્તિ બહુ ચાલાક છે. આદિ, મને લાગે છે કે હવે આપણે આ મિલકત પરથી હાથ ધોઈ નાખવા જોઈએ. બિલકુલ નહીં, એવું ક્યારેય નહીં થાય. તો આનું શું કે 2-3 મોકા મારા હાથમાંથી જતા રહ્યા જેમાં હું મોટા ભાઈને મારી ન શક્યો. પણ તારાથી પણ એ જ થયું ને. હા, 2 વાર તારાથી પણ ચૂક થઈ ગઈ. પણ હવે ચૂક નહીં થાય. હવે મેં નક્કી કરી લીધું છે કે આજની રાત મોટા ભાઈની છેલ્લી રાત હશે. આજે હું શું શું કરવાના છો આજે તમે? એ વિચારી લીધું છે કે હવે બીજો કોઈ રસ્તો નથી. આ કામ કોઈના ભરોસે મૂકવું, કોઈના પર આશા રાખવી, હરેક વખતે નિષ્ફળ જવું મને ગમતું નથી. એટલા માટે મારે જ કરવું પડશે આ કામ. મારા શુભ હાથેથી મોટા ભાઈને સદગતિ આપવી પડશે. સમજી નહીં. કરવાના શું છો? કઈ એવું પગલું ન ભરતા કે તમે જેલમાં જાવ અને આ પ્રોપર્ટી પણ હાથમાંથી જાય. સમજ્યા ને? એવું નહીં થાય. જો કદાચ મોટા ભાઈ જતા રહેશે તો નામ મારું નહીં આવે. નામ આવશે આ છોટુંનું એટલે કે મોટુંનું. અને જો મોટા ભાઈ બચી જશે તો પણ નામ આવશે છોટુંનું એટલે કે મોટુંનું. સમજી ગઈ. બસ તો સમજી લે કે આ છેલ્લો મોકો છે આપણા હાથમાં. એકવાર જો આમાં સફળ થઈ જાવ ને એટલે મોટા ભાઈ અને ભાભીનો ખેલ ખતમ. ઠીક છે, તમે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કર્યું હોય ને તો હું તમારી સાથે છું. ટેક કેર. હા, ટેક કેર. કોણ હતું એ? તમારા બંનેમાંથી કે જે મને મારવાની કોશિશ કરી રહ્યા હતા? હા મોટા ભાઈ, હા. ખબર નહીં શું કરતો હતો તમારી સાથે. હા તો સારું થયું કે મને થયું કે હું તમને હું પૂછું. કરતો હતો? હે? હું કરતો હતો કાકા? હા, ઓશીકું તારા જ હાથમાં હતું. જો ને, મેં જ તો છોડાવ્યા. પપ્પા, હું નહીં પણ કાકા હતા. અરે શું કામ ખોટું બોલે છે? હા, શરમ નથી આવતી? તને આ ઘરમાં આશરો આપ્યો, હા બાપનું નામ આપ્યું અને તું હા શું કરી રહ્યો હતો? અરે શરમ તમને આવવી જોઈએ કે દેવતા સમાન ભાઈને મારવા ઊભા થયા છો. અરે હું ના મોટા ભાઈ, બિલકુલ નહીં, બિલકુલ નહીં. હા, હું તમને મારું શું કામ? હા, તમે મારું શું કામ કઈ બગાડ્યું છે? હંમેશા મેં તમારો સાથ આપ્યો છે, તમે મારો સાથ આપ્યો છે. આ અજાણ્યો વ્યક્તિને તમે ઘરમાં લઈને આવ્યા છો ત્યારથી આ ઘરની પનોતી બેઠી ગઈ છે. અરે પણ મેં પણ એમનું શું બગાડ્યું છે કે એને મારું શું બગાડ્યું છે કે હું એમનું ખૂન કરું? હે? હા, મને શું ખબર તે શું કામ આવું કર્યું હશે. હા તો સારું થયું કે હું ભાઈને પૂછવા આવ્યો હતો કે મોટા ભાઈ તમે સવારે મારી સાથે આવવાના છો, વહેલા મીટિંગ છે. તો એ પૂછવા માટે મેં હજી જેવો ડોર ખોલીને અંદર જોયું ત્યાં તો તમે અને આ હે ભગવાન, જો થોડું મોડું થઈ ગયું હોત ને મોટા ભાઈ તો ખબર નહીં શું નું શું થઈ જાત. અરે શરમ કરો, શરમ કરો, ભગવાનથી તો ડરો. અરે ચૂપ! તમે બંનેમાંથી કોણ સાચા છો ને કોણ ખોટા ને મને ખબર નથી, પણ એક વાત તો પાક્કી થઈ ગઈ છે કે હા, મારા જ ઘરની અંદર મારો કોઈ દુશ્મન તો ચોક્કસથી છે જે મને
મારવા માંગે છે ને એ તમારા બંનેમાંથી કોઈ એક છે. આ જ છે ભાઈ, પાક્કું છે. તમે છો કાકા, હું નહીં. હું સાબિત કરીને બતાવી દઈશ. એ તો સમય જ નક્કી કરશે કે કોણ હકીકતમાં ગુનેગાર છે અને કોણ નથી. સાચા ખોટાના પારખા છોટું તને ન આવડે, અને એ હું તને સારી રીતે શીખવાડી દઈશ કે કેવી રીતે કરાય. હા, મને ખબર પડી ગઈ છે હવે તારી નિયતની, પણ મારા મોટા ભાઈને હું જરાય નુકસાન નહીં પહોંચવાનું. મોટા ભાઈ, હું તમારી સાથે છું. હા, તારાથી જે કરવું હોય, તારાથી જે થાય એમ હોય તું કરજે. તારે જેટલી તાકાત લગાવવી હોય એટલી લગાવી લેજે. હવે આનો નિર્ણય તમને કઈ તકલીફ તો નથી ને? દવાખાને જવું છે? કઈ પ્રોબ્લેમ છે? પાણી લઈ આવી દઉં? ના, મને કઈ તકલીફ તો નથી. તકલીફ જરૂર પડી જાત, પણ તમારા બંનેમાંથી એક વ્યક્તિ ટાઈમસર પહોંચી ગયો અને મને બચાવી લીધો છે. હવે એ મારે જોવાનું છે કે તમારા બંનેમાંથી કોણ મને મારવા આવ્યો હતો અને કોણ મને બચાવવા આવ્યો હતો. પણ સમય સાથે બધી જ મને ખબર પડી જશે. મૂંઝવણ ઊભી થઈ ગઈ છે મોટા ભાઈ, ખરેખરી મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. આમાં તો ખરા ખોટાનું મતલબમાં સાચો કોણ ને ખોટો કોણ સાબિત કરવું અઘરું થઈ ગયું છે. નિર્દોષ માણસ બચારો બોલી રહ્યો હોય છતાંય તે નિર્દોષ ન લાગે. સાચો માણસ કઈ કહેવાની કોશિશ કરતો હોય છતાં એ સાચો નહીં લાગે. એ તો સમય હવે ખબર પડી જશે કે મારી હત્યા કરવા માટે મારો સગો ભાઈ તૈયાર હતો કે જેમને મેં દત્તક લીધો છે પુત્ર. એ સમય સાથે બધી જ ખબર પડી જશે, અને એ સમય બહુ જ જલ્દી આવી જશે. હા બહુ મોટા જ જલ્દી ભાઈ. આવી જશે. હા મોટા ભાઈ. પણ એક વાત તો મને વિચાર તો કરી જ દીધો છે કે હવે મારે મારા ઘરની અંદર પણ ખૂબ જ સાવચેતી સાથે રહેવું પડશે. નહીં તો મારું અને કદાચ મારી પત્નીનો એટલે કે તારા ભાભી અને તારી માં એનું ખૂન થઈ શકે છે મારી સાથે સાથે. ભાઈ, મને તો પહેલેથી ખબર જ હતી કે આ છોકરા પર ભરોસો કરવા જેવો જ નહોતો. એનું મોઢું જોઈને ખબર પડી જતી હતી કે આ છે ને કઈ ખતરનાક માણસ છે. સાચી વાત છે. જેને આપણે પોતાના સમજ્યા હોય ને એ પારકા નીકળે, ને પારકા હોય એ પોતાના નીકળે. ઘણી વાર આવું થતું હોય છે, આપણે સાંભળીએ છીએ. પણ હવે શું કહેવાય, જેને આપણે પારકો ગણીને પોતાનો બનાવવા લાવ્યા હતા એ એ પોતાનો ન થઈ શક્યો અને પારકો જ રહ્યો. હા, આવી ગયો. આવ છોટું, બેસ. બેગ તૈયાર થઈ ગયું છે એનું? તો પપ્પા, સોરી અંકલ, હવે તો હું પપ્પાનો અધિકાર પણ ખોઈ બેઠો છું ને. નીકળો ફટાફટ અહીંયાથી. આ ફેમિલીની વાત ચાલે છે ને, એમાં બહાર ના બોલવાનો કોઈ હક નથી. હા કાકી. જરાય શરમ ન આવી? જેણે બચારાએ દીકરા તરીકે તને સ્વીકાર્યો એનું જ ગળું દબાવવા બેઠો તો. તો મારું કામ અહીંયા પૂરું થાય છે. હવે હું નીકળું. આમનામ જવા ના દેવાય. આને છે ને પોલીસમાં ફરિયાદ કરીને એકવાર સજા તો અપાવે જ. આ બીજી વાર આવી ભૂલ ન કરે. જે આ સાચો ગુનેગાર જે હશે એની સજા થશે જ. સિદ્ધાંતજી, તારું કામ જો પતી જ ગયું છે તો અહીંયાથી જઈ શકે છે. પણ જો મારી પરવાનગી હોય તો મારી સાથે ગુનેગારને લેતો છો? બિલકુલ, ગુનેગારને તો સાથે લઈને જ જવાનું હોય છે ને, કેમ કે જેણે ગુનો કર્યો છે એને સજા તો મળવી જ જોઈએ. હા, સાચી વાત છે. પણ દરવેશની વાત એકદમ સાચી છે. તો લોકોને પણ ખબર પડે કે ગુનેગાર સાચો કોણ છે. અરે શું છે આ ગુનેગાર સજા સાથે લઈ જવો, મૂકી જવો, ક્યાં જવો ક્યાં નહીં? મોટા ભાઈ, એક મિનિટ છોટુનો અવાજ કેમ નીકળ્યો? સાંભળ. હવે તારા મોઢામાંથી એક શબ્દ ના નીકળવો જોઈએ. હું આમનો કોઈ દત્તક દીકરો નથી, ઇન્સ્પેક્ટર છું. શું?
તું ઇન્સ્પેક્ટર ક્યારથી? જી હે ઇન્સ્પેક્ટર સાગર પરમાર છે. શું જી જ્યારથી મને ખબર પડી હતી તમારા બંનેની વાત સાંભળી અને હિરલે મને કીધું ત્યારે મને વિશ્વાસ ન આવ્યો કે આ લોકો જ્યારે હું હોસ્પિટલમાં હતો ત્યારે તમે લોકો મને ડોક્ટરને કહીને મારી નાખવા માંગતા હતા. એ વાત હિરલે સાંભળી અને મને કીધી, પણ મને જરા પણ વિશ્વાસ ન આવ્યો કે તમે લોકો મને મારવા માટે આવું ષડયંત્ર રચી શકો છો. હું માનવા તૈયાર જ નહોતો, કેમ કે તમે લોકો તો મારી બધી જ વાતમાં હાય હા કરતા હતા, બધી જ વાત મારી માનતા હતા, ત્યારે તો મને જરા પણ વિશ્વાસ ન આવ્યો. પણ હિરલે મને એક ને એક વાત 3 થી 4 વખત વાળીને કીધી એટલે હું પણ વિચારીને આ વાત માનવા માટે મજબૂર થયો. 1-2 વખત તો મને પણ થયું કે કદાચ હિરલ ખોટી હોય, પણ પછી ઘણી એવી ઘટનાઓ ઘટી આપણા ઘરમાં. યાદ છે તને કે તું નીચે મને ફાઇલમાં સાઇન કરાવવા માટે આવ્યો ત્યારે મેં તને સ્ટોરી જે કીધી હતી કે ભાઈએ ભાઈનું ખૂન કરી નાખ્યો ને એ વાત મેં જાણી જોઈને કરી. ને એ ટાઈમે તારા ચહેરા પરના હાવભાવ, ચહેરા પરના બધા વિચારો એકદમ અલગ થઈ ગયા ને એટલે મને થોડો શંકા વધારે ગઈ. પછી મેં નક્કી કર્યું કે આની પાછળ કઈ કાવતરું તો છે જ તમારા બંનેનું. એટલે એ જ સમયે મેં નક્કી કરી દીધું, કેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મારી ઘણી બધી ઓળખાણ છે. આ બિઝનેસના સિલસિલામાં મારે પોલીસો સાથે ઘણી બધી વખત મળવાનું થતું હોય. ત્યારે મારે વાત થઈ પોલીસ કમિશનર સાથે ને એણે મને ઓન હાર ઓફિસર ઇન્સ્પેક્ટર સાગર પરમાર વિશે કીધું અને મેં ત્યારે જ નક્કી કરી લીધું કે એમને આ ઘરમાં લાવવા માટે કંઈક તો કરવું જ પડશે. એટલે મને વિચાર સુઝાવ્યો કે આપણે જો કદાચ એને આ દત્તક દીકરા તરીકે અહીંયા લાવી અને આ વાત અમે સાગર પરમારને કીધું તે સાગર પરમારે ચોક્કસથી તરત અમારી વાતને માની લીધી અને દત્તક દીકરા તરીકે આ ઘરમાં લાવ્યા. અને પછી ઘણી બધી ઘટનાઓ ઘટી. એ સાગર પરમાર તમને કહે છે, કેમ કે ઇન્સ્પેક્ટરથી વધારે સારું તો કોણ જણાવી શકે આ વિશે. ધર્મેશ, અને આપણી આ ઘરની મહારાણી જ્યુસ બનાવીને મારા માટે લઈ આવતી હતી, જે ક્યારેય પાણીનો ગ્લાસ પણ પૂછ્યો નથી કે ભાભી તમારે પીવો છે. કેમ મીરા, જ્યુસ મારા માટે બનાવી લાવી હતી ને, તે કેમ નહોતું પીધું? કારણ કે એ જ્યુસમાં ઝેર હતું. સાચું ને? ના ના બિલકુલ નહીં. મીરા, હવે તો ભગવાનનો ડર રાખ, સાચું બોલી જા ને. અરે ભલે ને ખોટું બોલતા, કારણ કે અત્યાર સુધી તો મારી પાસે કોઈ પુરાવા નહોતા, અને પુરાવા નહોતા ને એટલા માટે જ મારે આ ઘરમાં દત્તક દીકરો બનીને આવવું પડ્યું હતું. પણ અત્યારે તારી ખિલાફ અને આ તારી પત્નીના ખિલાફ, બંનેની ખિલાફ ઠોસ પુરાવા છે મારી પાસે. કારણ કે આ ઘરમાં રહીને મેં ઘણું બધું જાણ્યું. તમારો અને તમારા ભાઈ વચ્ચેનો સંબંધ કેવો છે, કઈ રીતે નિભાવો છો, બધી જ ખબર પડી મને. અને હમણાં જ જ્યારે મેં તને કીધું હતું ને કે હું આ ઘર છોડીને જાઉં છું કારણ કે આ લોકો મને બ્લેમ કરે છે, ત્યારે તું જે આ પોપટની જેમ પટ 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 મારી સામે બોલતો હતો ને, એ બધું જ મારા ફોનમાં રેકોર્ડ થતું. અને એ બધી જ ફાઇલ કમિશનર સાહેબને પહોંચી ગઈ છે. આદિભાઈ, શેર હોય ને માણસ, એની માથે સવાસર પેદા થાય જ છે. એટલે એવું ન સમજવું કે દુનિયામાં તમે જ હોશિયાર છો. અને તો મને મારવા માટે મારી ગાડી પાછળ ટ્રક પણ મોકલ્યો હતો કે ટ્રકથી એક્સિડન્ટ કરી અને ભાઈનું રામ નામ સત્ય કરી નાખી, એટલે આ બધી મિલકત એની. અરે ભાઈ, તે એક વખત મને કહી દીધું હોત ને કે આ મિલકત બધી મારે જોઈએ છે તો રાજી ખુશીથી હું તને આપી દેત. કેમ કે અમારું તો કોઈ સંતાન હતું જ નહીં. જે હતું એ બધું તારું જ હતું, મીરાનું જ હતું. પણ નહીં, તને તો અમારા પર વિશ્વાસ જ નહોતો કે કદાચ ભાગ પડશે તો પણ અમારે અડધું આવશે. પણ આને તો હું રસ્તામાંથી હટાવી દઉં ને તો બધી જ મિલકત, પ્રોપર્ટી, બેંક બેલેન્સ અને ઓફિસો બધી જ એકલી મારા હાથમાં આવી જાય.
તે ભૂલ કરી છે ભાઈ, બહુ મોટી ભૂલ કરી છે. હવે આની સજા તો તને જરૂરથી મળશે. એ હું નહીં આપું, પણ આપણું સંવિધાન, આપણો કાનૂન અને બાકી બચેલી બધી પ્રોસેસ ઇન્સ્પેક્ટર સાગર પરમાર પૂરી કરશે. હા, તમારે હવે ડરવાની કોઈ જરૂર નથી ધર્મેશભાઈ, કારણ કે હા લોકો હવે જેલની પાછળ બેઠા બેઠા વિચારશે કે ક્યાં ભૂલ રહી ગઈ હતી મારી કે મારે અહીંયા આવવું પડે. ચલ, પ્રેમથી આવો છો કે પછી નીચે ગાડી ઊભી જ છે, બોલાવવું પડે લોકોને? મોટા ભાઈ, ભાભી મોટા ભાઈ, ચાલ. જો ચલો ચલો. થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાગર પરમાર, થેન્ક યુ સો મચ. અરે આ તો મારી ડ્યુટી હતી, અને આમ પણ સમાજમાં આવા કિસ્સાઓ થતા જ હોય છે. આ તો સબૂત નતા ને, એટલા માટે હું કઈ એક્શન નતો લઈ શકતો, પણ હવે તો મારી પાસે સબૂત છે. આ લોકોને કોઈ નહીં બચાવી શકે. વનગેશ, થેન્ક યુ સર. અરે જોયું ને હિરલ, જેમને આપણે આપણા સંતાન માનતા હતા એ આપણી પાછળ કેવું કાવતરું ઘડતા હતા. આપણને મારી નાખવા માટે કેટલા કાવતરા ઘડ્યા, પણ ભગવાન પણ હંમેશા સત્યની સાથે હોય છે. અને આજે એમને ગુનાની સજા મળી જ ગઈ.